નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત સંભાવનાની અંદર આજે આપણે પાસાનો એક એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ કે જ્યારે પાસાને એકવાર ફેંકવામાં આવે તો પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે, 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે, અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા એક જ સ્ટેપ તમને વિગતવાર લખીને સમજાવીશ. ત્યારબાદ તમારા જે બે એક્ઝામ્પલની સંભાવના શોધવાની થાય, બે ઓપ્શનની, એ તમારે જાતે શોધવાની રહેશે. જ્યારે સંભાવનાનો એક્ઝામ્પલ આવે ત્યારે આપણે હંમેશા યાદ રાખશું કે પહેલું છે કુલ પરિણામ મળશે. પહેલું હંમેશા શું લખવાનું રહેશે? કુલ પરિણામ. તો અહીંયા આપણે રકમની અંદર વાંચો, પાસો એકવાર ફેંકતા, પાસાને એકવાર ફેંકો એટલે કુલ પરિણામ કેટલા મળશે? 6. કયા કયા 6 મળશે? 1 2 3 4 5 6. ત્યારબાદ હવે આપણે પહેલી જે સંભાવના શોધવાની છે તો એના માટે આપણે યાદ રાખીશું એનું નામ આપવાનું, ઘટના A. ત્યારબાદ આપણે લખવાનું ઘટના A ના પરિણામ. બરાબર છે? તો ઘટના A, તો ઘટના A ની અંદર આપણે શું લખીશું? તો જે સંભાવના શોધવાની હોય એ સંભાવનાનું નામ આપણે અહીંયા લખીશું, અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ એ ઘટનાના પરિણામ કે આપણે એ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે એ આપણને યાદ હોવું જોઈએ. તો આપણા જે આગળના વિડિયોની અંદર આપણે એ કેટલા પરિણામ થાય એ સમજાવેલું છે. જો તમને ના જોયો હોય તો એ વિડિયો અવશ્ય જોઈ લેજો. કે અવિભાજ્ય સંખ્યા એટલે જેના બે જ અવયવો હોય તો એવી સંખ્યા કઈ છે? 2 3 અને 5. તો ઘટના A ના પરિણામ કેટલી સંખ્યા થાય? 3. હવે આપણે એની સંભાવના શોધવી હોય ત્યારે એનું સૂત્ર લખવું પડે. ઘટના A ની સંભાવના એટલે P ઓફ A બરાબર ઘટના A ના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. આ એનું સૂત્ર છે. હવે તમારે એની અંદર કિંમત મૂકવાની. ઘટના A ના પરિણામ 3, કુલ પરિણામ 6. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? છેદ ઉડાડો, 3 2 6. તો આપણે અહીંયા કેટલો જવાબ બાકી રહેશે? અંશમાં 1 છેદમાં 2. તો P ઓફ A બરાબર કેટલા આવશે? 1/2. તો આપણે જે સંભાવનાના એક્ઝામ્પલ છે દરેક સંભાવના વખત આ રીતે ગણવાનું. હવે જ્યારે બીજી સંભાવના શોધતા હોઈએ ત્યારે ઘટના B નામ આપવાનું. ત્રીજી ઘટના શોધતા હોઈએ ત્યારે ઘટના C. ઘટના B ના પરિણામ, C ના પરિણામ, એનું સૂત્ર. તો આ રીતે આપણે એનું ગણવાનું રહેશે. અહીંયા હું તમને B અને C માટે એના પરિણામ કેટલા મળે એ તમને વાત કરી દઈશ. તમારે એની સંભાવના જાતે શોધવાની રહેશે. ઘટના B, ચલો ઘટના B શું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યા કેટલી મળે? 2 અને 6 વચ્ચે 3 સંખ્યા મળે તો એની સંભાવના કેટલી થાય? ઘટનાના પરિણામ 3, કુલ પરિણામ 6. 3 2 6. સંભાવના શું મળશે? 1/2. અયુગ્મ સંખ્યા. ઘટના C ના પરિણામ, ચલો ઘટના C કઈ છે? અયુગ્મ સંખ્યાઓ એટલે કઈ? એકી. 1 3 5. કેટલી સંખ્યાઓ થાય? 3. તો એની સંભાવના શું મળે? ઘટના A ના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. 3 2 6. 1/2. તો આ રીતે આ જો પાસાવાળો એક્ઝામ્પલ આપણે એસએસસી બોર્ડમાં પૂછાય અને આ જ રકમ હોય એટલે આપણે યાદ રાખી લેવાનું કે ત્રણેયનો જવાબ 1/2 1/2 1/2 મળશે. થેન્ક યુ.